બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું। ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના કલાણા ગામે ધામા। એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। સાણંદના કલાણા ગામેથી સામે આવ્યા છે કે જ્યાં બે જૂથ સામે આવી ગયા। નજીવી બાબતમાં આ તકરાર થઈ। આમ તો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાને લઈને છેલ્લા ઘણા સમયથી બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ બાઇક પર જનાર યુવક શા માટે જોયું આટલી વાત કહીને તકરાર શરૂ કરી અને એ તકરાર જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ, પથ્થરમારામાં ફેરવાઈ ગઈ। એલસીબી, એસઓજી, સાણંદ ટાઉન પોલીસ અને બોપલ પોલીસ સહિતનો જે કાફલો છે એ સ્થળ પર પહોંચ્યો। એસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિ કાબૂમાં લીધી। ઘટના સ્થળેથી સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાયા છે। દીપક, સામાન્ય બાબત અને સામાન્ય બાબતમાં જૂથ અથડામણ થઈ પથ્થરમારા સુધી પહોંચી ગઈ। હાલમાં તો ત્યાં શું પરિસ્થિતિ છે? પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ત્યાં કેટલા છે? શું માહોલ છે ત્યાંનો? વત્સલ, સાણંદનું છેલ્લું ગામ એટલે કલાણા અને કલાણાની અંદર બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। હાલ પોલીસ છાવણીમાં આ ગામ જે છે તે ફેરવાઈ ચૂક્યું છે અને અત્યારે હાલ કોમ્બિંગ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે અને સર્ચ જે પોલીસ છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે। ઘટનાની વાત કરવામાં આવે તો ગત રાતે બે બાઇક સવાર જે છે તે જતા હતા અને તે સમયે આમને સામને જોવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ અને આ તકરાર જૂથ અથડામણમાં ફેરવાઈ ચૂકી હતી। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે પથ્થરમારા થયા હતા અને અહીં એ જે વિડીયો સામે આવ્યા હતા તે ઘર છે અને ત્યાં પથ્થરમારાનો બનાવ જે છે તે બન્યો હતો। હાલ તો આખું ગામ જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। બીજા દ્રશ્યો હું બતાવવા માંગીશ કે આ જે અહીં પોલીસ જે છે તેમના દ્વારા કોમ્બિંગ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે અને અહીં આ તમામ કામગીરી જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। એસપી સાથે વાત કરીશું। સર, શું ઘટના બની હતી અને અત્યારે શું કાર્યવાહી? ગઈકાલ રાતનો અને અત્યારે સ્થિતિ કાલ જે હતો જે એ બે બાઇક એક સ્કૂટી ઉપર અને એક બાઇક ઉપર જે બંને સામે સામે આવ્યા હતા ઓર તું મારી સામે કેમ જોવે છે આ રીતે જો એને લઈને એને ઝઘડો થયો હતો। આ ઝઘડો પછી સોશિયલ મીડિયા પર આવ્યો। સોશિયલ મીડિયામાં આવ્યા પછી જો બંને બાજુથી જૂથ ભેગા થઈ ગયા હતા અને સામે સામે પથ્થરમારો થયો હતો। અમારી પોલીસ જે તાત્કાલિક 5 થી 7 મિનિટમાં અહીંયા પહોંચી ગઈ હતી। 112 પહેલી પહોંચી, પછી અમારી પોલીસ પહોંચી હતી। ત્યારથી અત્યાર સુધી અમે આખા ગામમાં અમારી કોમ્બિંગ ચાલુ છે અને કોઈ પણ સંજોગોમાં જે પણ પથ્થરમારામાં સામેલ હોય એને એકને પણ છોડવામાં આવશે નહીં। અમે અત્યારે ડ્રોનથી એક માણસને ગોતીને કોઈ ખેતરમાં છુપાયેલો હોય એને પણ ગોતવાનું કામગીરી અત્યારે ચાલુ છે। આખા ગામના એક ઘરને ચેક કરીને જોઈએ અમે જે પણ પથ્થરમારામાં સામેલ હોય એને વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે ગામની અંદર? અત્યાર સુધી 40 લોકોને અમે ડિટેન કરેલા છે। એની પૂછપરછ ચાલુ છે। એમાં જે પણ સામેલ રહેશે એને તમામને જો લોકઅપમાં મૂકવામાં આવશે। બિલકુલ, તો 40 થી પણ વધારે જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે હાલ આ દ્રશ્યો કે જે પથ્થરમારો થયો હતો તે પથ્થરો છે અને આ આખું ગામ છે કે હાલ ગામની અંદર અચંપાભરી શાંતિ તો છે, પરંતુ પોલીસ જે છે તે અહીં પહોંચી ચૂકી છે અને પોલીસ દ્વારા અહીં કોમ્બિંગની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ આ ફરી કે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ગામની અંદર પોલીસ જે છે તે પહોંચી ચૂકી છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે, એટલે કે આખું ગામ જે છે તે હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। લગભગ 40 થી પણ વધારે જેટલા લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે। 35 થી પણ વધારે જેટલા લોકો અને ટોળા સામે જે ફરિયાદ નોંધવામાં આવી હતી તે ફરિયાદના આધારે અત્યારે હાલ પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે। હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ અહીં જે આખું ગામ જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। માત્ર સામે જોવા બાબતેની બબાલ જે છે તે સોશિયલ મીડિયા સુધી પહોંચી અને એ બાબતને લઈને અત્યારે જે ગામ છે તે ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું અને હવે આ અથડામણ બાદ પોલીસની કાર્યવાહી જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખું ગામ જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। એસપી, ડીવાયએસપી સહિત તમામ પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ જે છે તે અહીં ગામમાં ખડકી દેવામાં આવ્યા છે અને હાલ તો ગામની અંદર શાંતિ છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે માત્ર સોશિયલ મીડિયા પર જે પોસ્ટ બાબતેની જે માથાકૂટ હતી તે આ જૂથ અથડામણમાં પરિણમી અને હવે પોલીસ દ્વારા 40 થી પણ વધારે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। જી બિલકુલથી દીપક, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર।